પ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રાઠોડાદી પ્રભુજીના દાસ લાલો બાદર બે પ્રભુ પાસ મિયા કરીમાં રયો હસન રાજા ભૂલા નાથાદિયવના. મહારાજના સાંખ્ય યોગી સમર્પિત ત્યાગી ભક્તોના નામ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા. એમાં લાલોભાઈ બાદર બે પ્રભુ પાસ એનું કઈ મળ્યું નથી. મહારાજના સમર્પિત એવા ભક્તો હશે, ક્યાંક એમનો ઉલ્લેખ મળશે તો આગળ પાછળ વાત કરશું. ત્યાર પછી મિયા, કરીમ, રયો, હસન, રાજા, ભૂલા, નાથાદી, યવન, આ બધા મુસ્લિમ ભક્તો હતા અને સમર્પિત હતા. એમાં પહેલું નામ લખ્યું મિયાજી. મિયાજીનો ઉલ્લેખ મહારાજે વચનામૃતમાં પણ કર્યો છે. આ મિયાજી સાવરકુંડલા ગામના હતા. કોઈક એમને નિંગાળા ગામના પણ કહે છે. એકવાર મહારાજ દાદાના દરબારમાં લીલુડા લીમડા નીચે બિરાજમાન હતા. ઢોલિયા ઉપર સફેદ ગાદલું, માથે સફેદ ઓછાડ, તકિયો મૂક્યો હતો. મહારાજ એ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામીએ બહુ સરસ આ પ્રસંગને સત્સંગની શુભ વાર્તામાં કહ્યું છે. સ્વામી તો મહારાજના એવા વિશેષણો વાપરે કે લાડીલો લાલ. એ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. શ્વેત વસ્ત્રો મહારાજે ધારણ કર્યા હતા. પ્રેમી ભક્તોએ મહારાજનું પૂજન કર્યું હતું. મહારાજના ભાલમાં કેસરની આડ કરી હતી. કુમકુમનો ચાંદલો શોભતો હતો. પાગ ઉપર ફૂલના તોરા ધરાવ્યા હતા. ફૂલના હાર, બાજુબંધ મહારાજે ધારણ કર્યા હતા. ને ચકોર જેમ ચંદ્રમાની સામે જુએ એમ સંતો ભક્તોની સભા એ મહારાજના મુખારવિંદ સામે એકી ટસે જોઈ રહી હતી. મહારાજ વચનામૃતો કહેતા હતા. એ સમયે એક યુવાન આવ્યો. હજી આમ મૂછનો દોરો ફૂટતો હતો. કાઠાળો, તેજસ્વી ભાલ, સાદો મુસ્લિમ વેશ પહેર્યો હતો. કેડે તલવાર હતી.
એક હાથમાં લાકડી હતી. સભાના પાછળના ભાગમાં આવી દર્શન કરીને બેસી ગયો. સભા પૂર્ણ થવા આવી. મહારાજે આંગળીના ઈશારાથી, મહારાજની એવી ટેવ હતી, નજીક બોલાવ્યા. મહારાજે પૂછ્યું, નજીક આવ્યા એટલે મહારાજને વંદન કર્યા હોય. મહારાજે કીધું, ક્યાં રહેવા? સાવરકુંડલા રહું છું. શું નામ છે? મિયાજી. કેમ આવવાનું થયું? કંઈક નોકરી સારું નીકળો છું. આ ગામમાં આવતા મને દિલમાં આમ શાતાવળી છે. મને અહીંયા કંઈ કામ મળે. મારી માં વૃદ્ધ છે, એની ઉપર મારો બોજો મને મહેનત કરી અને મોટો કર્યો. મનમાં થયું હવે એમનો ભાર થોડોક હળવો કરું, મારો રોટલો હું કમાઈ લઉં. શું કામ કરશો? તમે જે કહેશો એ. ઘોડા ખેલવવાનું જાણું છું, રેવાળ કરવાનું જાણું છું. તમે કહેશો તો ખેતી કામ, અને કહેશો તો વાસીદુય કરીશ. શું મહેનતાણું લેશો? કોઈ આવે તો બધું પૂછવું જ પડે ને. મહારાજ ઇન્ટરવ્યુ લે છે. મિયાજીએ કહ્યું, તમે જે દેશો તે મને કબૂલ છે. સાંભળ્યું છે કે આપ પરવરદિગાર છો. મને આપના દર્શનથી અહીંયા આવતા શાંતિ થઈ છે. આપ મને અપનાવશો એમ માનીને જ હું અહીંયા આવ્યો છું. મહારાજે એમની મુમુક્ષુતા પારખી લીધી. એમનો વિવેક, વિનય, એમની ભાવના. મહારાજે દાદા ખાચરને કહી અને દરબારગઢમાં રાખ્યા. જે કાંઈ કામકાજ સોંપે એ અહંકાર વગર કરે. એમનો મળતાવડો સ્વભાવ, ખંતથી કામ કરે, વિનયથી સૌના દિલ એને જીતી લીધા. આવ્યા હતા નોકરી કરવા, પણ ગરદણી થઈ ગયા. થોડા ટાઈમમાં, યુવાની ઉંમર, એવા મહિમાથી કામકાજ કરે. સમય મળે ને મુક્તાનંદ સ્વામી પાસે બે. જીવ સારો, દૈવી, મુમુક્ષુ, અને એમાં મુક્તાનંદ સ્વામીનો સહયોગ મળે પછી શું કહેવાનું હોય. મુક્તાનંદ સ્વામી પાસે મહારાજનો મહિમા, એમની વાતો સાંભળે. એના હૃદયમાં મુમુક્ષુતા આવી. મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ, મને આપની સેવામાં રાખો.
કે મને ત્યાગી કરો એમ. તમારો જાણો. મહારાજે કીધું તમને ઘરબાર, તમારે માં યાદ નથી આવતું? તો ઘણી વાર દૈવી ને મુમુક્ષુ હોય પણ લાગણી વાળા સ્વભાવ હોય, દૈવી હોય, સરળ હોય, એને પાછું બધી લાગણી હોય ને. તમને કઈ તમારા માં ઘરબાર કઈ યાદ નથી આવતું? પ્રભુ ખબર નહીં, તમારા જ્યારથી દર્શન કર્યા છે ત્યારથી મને બીજું કાંઈ યાદ આવતું નથી. અને મહારાજની મૂર્તિ એવી છે, એનો ખોળો તો બહુ મોટો, બહુ ઉફાળો. એવો પ્રેમ તો બીજે ક્યાં મળે? કરોડો માતાઓનું હેત ઓછું પડે એવું ધ્રુવની માએ ધ્રુવજીને કીધું કે હું તારું હું સારું કરીશ? તું જેનું ભજન કરવા જા છો એ તો ભૃત્ય વત્સલહ, એને એના ભક્તો બહુ વાલા છે, બહુ સમર્થ છે. મારા જેવી કરોડો માતાઓનું હેત ઓછું પડશે બેટા, એવા ભગવાન છે. અને આ મિયાજી પણ મહારાજનું દર્શન કરી, મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળી અને મહારાજમાં એવું હેત થઈ ગયેલું, મહારાજ તમે મળ્યા ત્યારથી કાંઈ બીજું હવે સંકલ્પ થતો નથી, કાંઈ યાદ આવતું નથી. એની મુમુક્ષુતા જોઈ મહારાજે એમને પાર્ષદ બનાવ્યા. અને રતનજી બાપુ એમની ભેળા રાખ્યા. મહારાજના પાર્ષદ હજુરી છડી લઈને મહારાજની પાછળ ઉભા રહે, ક્યારેક છત્ર લઈને ઉભા રહીએ. એટલું જ નહીં, મોટાની બહુ નજીક થઈ જાય તો પછી બીજાનો ઓછો ભાર રહે. પછી મોટા પાસે નજીક હોય પછી થોડોક બીજાનો ઓછો ભાર રહે. પણ આ મિયાજીની કંઈક વાત જુદી, એની સેવા ભાવના એવી. મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 41માં વચનામૃતમાં રતનજી અને મિયાજીને યાદ કર્યા કે માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો આ રતનજી અને મિયાજી જેવા કોઈક જ કરતા હશે. જો મિકોસ મહારાજે કોઈક જ. કોણ આ સર્ટિફિકેટ લઈ ગયું? એક ગરાસિયા ને એક મુસલમાન. રતનજી બાપુ અને મિયાજી. અને મહારાજ સર્ટિફિકેટ આપે એ કેવું હોય? વચનામૃતમાં આવા કેટલાક ભક્તોને યાદ કરીને મહારાજ પ્રશંસા કરી છે, બહુ થોડા. મહારાજે રતનજી અને મિયાજીને યાદ કર્યા. માન વિનાની ભક્તિ કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે. ઓ આ રતનજી ને મિયાજી કેવા! આપણે પ્રસંગ તો રતનજી બાપુની વાત કરી ત્યારે કીધો હતો કે મહારાજ દાદાના દરબારમાં બાજરાના ડુંડાના ગાસડીઓ આવી હતી. પછી એની વચ્ચેની દાંડલી હોય ને કઢાવીને આમ દાતરડીથી હોરી અને ઝીણો
બાજરાના દાણા ને ઢૂસા ને બધું એમ ભેગું થાય અને ઘોડાને ખવડાવવા માટેનું એ તૈયાર થાય. એ સેવા ચાલતી હતી. મહારાજે કીધું આપણે લક્ષ્મીવાડીએ જવું છે. એટલું સાંભળ્યું ત્યાં તો રતનજી ને મિયાજી પહોંચી ગયા લક્ષ્મીવાડીએ. ત્યાં સભાની તૈયારી કરી નાખી. મહારાજને માટે આસન, પેલા વાળી ચોળી, પછી એમ ભગવાનના ભક્તો માટેના જે કંઈ મોદિયા પાથરવાના હોય તૈયારી કરીને મહારાજ પછી અહીંથી નાજા જોગ્યાએ માણકી તૈયાર કરી. મહારાજ ને સંતો અને હરિભક્તો ને બધા લક્ષ્મીવાડીએ ગયા. તો ત્યાંથી 2 જણા અહીંયા આવી ગયા દાદાના દરબારમાં. કારણ કે સાંજનો ટાઈમ થવા આવ્યો હતો. પછી ગાયો ભેંસો આવે અને એ ડુંડા પીડ્યા હોય તો બગાડે, એટલે એમને પાછું બધું ઠેકાણે કર્યું. વાળી ચોળીને પાછા મહારાજ પાછા પધારે તૈયારી કરવી પડે ને. તૈયારી કરી. મહારાજ સભામાં બોલ્યા, ઘરના ધણી નથી, નહીતર વાત કરવાની અનુકૂળતા વધારે રહેત. ત્યાં સુરા ખાચર ને મીંડા જોવા. ત્યાં ઘરના ધણી દાદા ખાચર તો અહીંયા બેઠા છે. ત્યાં ઘરના ધણી મહારાજ. મહારાજ કે જોવો ને અહીંયા કોણ નથી. રતનજી અને મિયાજીને યાદ કર્યા. એમની સેવાને જોઈને. બીજા પ્રસંગો છે, બધા ઘાસ લાવતા હતા. ચોમાસું હોય અને એમાં ભાદરવા મહિનામાં કે લીલવણી ઘાસ સારા થયા હોય એટલે વાઢીને ભારા લાવવાના હોય. તો બધા પાર્ષદો ગયા હોય ને ભારા લઈ આવે. એમાં મોટા મોટા ભારા. પણ આ રતનજી બાપુ મિયાજી એમના ભારા થોડાક નાના. પણ એને ભારા બાંધ્યા હતા ને ખડ જાજુ હતું. જાજુ હમાય ને જાજુ ઘાસ આવે એટલે બરોબર ના કસકસાવીને બાંધ્યા હતા. નકર કર્યા હતા. અને આપણે હોય તો પોચા રાખી. મોટોય લાગે ને વજન ઓછો લાગે, દેખાય મોટો. મહારાજે ભારા ઉપાડ્યા જરાક. આ તમારા નાના ભારા કેમ છે? ઓ એ તો બધું જાણે, પણ આપણને શીખવાડવા હાટું મહારાજ ક્યારેક આવી લીલાઓ કરે. ત્યાંનો વજન બહુ જાજો છે. આવી તો એમની કાયમીની સેવા કેવળ ભગવાનને રાજી કરવા માટે, માન વિનાની. એવી તો મહારાજ કે કોઈક જ કરતા હશે ભગવાનની પ્રસન્નતાને માટે. આ રતનજી મિયાજી એમને આમ નજર સામે રાખીને મહારાજના વચનામૃતના શબ્દો એ જીવમાં ઉતારવા જેવા ખરા. કે આપણે જે કરીએ એ મહારાજના ચરણમાં પહોંચે. નહીતર આ બધા દોષો છે ને મોટા ભરોંડા છે. મોટર તો ચાલુ થાય કૂવામાંથી, પણ ક્યારામ પહોંચે નહીં. રસ્તામાં ઓલા ધોરિયામાં ભરોંડા પડી ગયા હોય ને, ક્યાંક હોંકળું હાલતું થઈ જાય. ક્યારો કોરો રે. બહુ મોટી મોટર હોય, જાજુ પાણી હોય. તો આપણે ભક્તિ કરતા હોઈએ, પણ આ માન વગેરે દોષ એવા છે કે આપણી સેવા એ વરણનામ જતી રહી. મહારાજમાં એટલી હેત કરાવનારી થાય નહીં, દેખાડવા થાય તો એને એ ફળ મળે તો ખરું જ. અને ભગવાનની ભક્તિ કરી હોય તો બીજ બળ તો થાય,
કરેલું આવું જાતું નથી. પણ એ બીજ બળ મહારાજ કે દર્શન કર્યું કહેવાય, એ જોયા કહેવાય. તો દર્શન તો બીજી રીતનું. ભગવાન આ પૃથ્વી ઉપર આવે ત્યારે હવની નજરમાં તો આવતા જ હોય, પણ એ જોયા કહેવાય. પણ મહિમાપૂર્વક જે દર્શન થયું હોય એ વાત જુદી. એમ સેવા પણ એવું છે. નવધા ભક્તિ સેવા એ મહારાજમાં આપણે પ્રીતિપૂર્વક કરીએ અને આત્માના અનુસંધાન સાથે થાય, દેહભાવ વિના. આપણા આત્માને કોણ ઓળખે છે? તો આ અહમભાવ તો આ શરીરના આધારે જ છે ને. શરીરને આધારે જ છે. આપણું નામે એને આધારે છે. આપણે કઈ ડિગ્રી હોય તો એને આધારે છે. લોકો ઓળખે છે તો એ આ શરીરને આધારે ઓળખે છે. બાકી કોઈ પોતાના આત્માને ઓળખતું નથી ને જોતો નથી. આપણા આત્મા હું જોતો હોય? તો એ આપણું અજ્ઞાન કેટલું છે કે એમાં બધું જતું રહે. પણ આવા ભક્ત અને આ મહારાજની વાણી એને જરાક યાદ કરી અને થોડાક આત્માને ઢંઢોળીને તો થાય તો એવું છે કે આ સમય વયો ન જાય. એમ આ મળ્યું છે ને વયો ન જાય. આ મહારાજ મળ્યા, એમની સેવા ભક્તિ મળી અને આપણું પરિણામ વયું ન જાય. ખોટ જાય મોટી. પછી હાથમાં શું આવે? મિયાજીએ મહારાજને રાજી કરી લીધા. કેવો સરળ સ્વભાવ મહારાજની આગળ. મહારાજની એવી સેવામાં રહ્યા, મહારાજે એને બિરુદ આપી દીધું કે માન વિનાની ભક્તિ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે તો આ રતનજી અને મિયાજી જેવા કોઈક કરતા હશે. થોડા સમયમાં મિયાજીએ મહારાજને રાજી કરી લીધા, સંતોને રાજી કરી લીધા. ક્યાં મુસલમાન પરિવારમાંથી આવે અને સેટ થઈ જવું અને ઘરધણી થઈ જવું. મહારાજ ઘરધણી કીધા કે ઘરના ધણી આવે પછી ઘરધણી થઈ ગયા. એક વખત મહારાજ સાવરકુંડલા પધાર્યા. એ નાવલી નદીમાં સભા થયેલી. એ સભામાં બધા ભક્તો આવેલા, આજુબાજુના ગામના ભક્તો આવ્યા હોય. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન. રતનજી, મિયાજી વગેરે મહારાજના પાર્ષદો ભેળા. એ પાર્ષદના વેશમાં મહારાજના ઢોલિયાની પાછળ છત્ર લઈને ઉભેલા. અને એ સભામાં એક વયોવૃદ્ધ ડોશીમાં લાકડીના ટેકે આવ્યા. ધીમે 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 કરતા સભાની પાછળ આવીને ઉભા રહ્યા. નામ નેજવા માંડીને જોવે કે આ મારો દીકરો સ્વામિનારાયણ ભેગો ગયો છે નોકરી કરવા.
મહારાજ ઓળખી ગયા. મહારાજે ઈશારો કર્યો, જગ્યા થઈ કે માજીને આવવા દો અહીંયા નજીક. માજી નજીક આવ્યા એટલે મહારાજે પૂછ્યું કે તમે અમારા ભગત મિયાજીના માતા છો ને? ડોશીમાએ કીધું કે હા, પણ તમને કેમ ખબર પડી? મહારાજ મંદ મંદ હસતા કીધું કે માજી અમને તો બધી ખબર પડે. મારે તો બધું જાણે ને. હથેળીમાં પાણીનું ટીપું હોય એમ બધા જીવને, અનંત બ્રહ્માંડોમાં બધા જીવને એના સંકલ્પને જાણે. ડોશી કહે, હા એ સાચું, પણ મારો મિયો તમારી પાસે આવ્યો છે તો એ ક્યાં છે? પાછળ જ ઊભા હતા ને, પણ માં ઓળખી નો ગાવો, પાર્ષદનો વેશ. મહારાજે ડોશીમાને પોતાની પાછળ પાર્ષદના વેશમાં ઉભેલા મિયાજીને દેખાડ્યા. ડોશીમાએ કહ્યું, અરે રે, મારા દીકરાને તો તમે ફકીર બનાવી દીધો. હવે આ ઘરડી ડોશીનો જીવન નિર્વાહ કેમ થશે? મારી સંભાળ કોણ રાખશે? મહારાજે કીધું, માં તમારે દીકરાનું કામ છે કે તમારા નિર્વાહનું? એ વખતે એ ભોળા હૃદયના ડોશીમાં એ ભાગ્યશાળી ને, મિયાજીની માં ભાઈ. મહારાજને કીધું, પરવારદિગાર, મારે તો બેયનું કામ છે, પણ જો મારો જીવન નિર્વાહ થાય એવું બને તો મારો મિયો ભલે તમારી સેવામાં રહ્યો, તમે તો ખુદા છો, ને મારો દીકરો તમારી બંદગી કરશે, સેવા કરશે, તો એની આ ઘરડીમાં એને એમાં આડી નહીં આવે. આવી માયોને આમ ધન્યવાદ દેવા જોઈએ. એક દીકરો લાકડીને ટેકે આવે, છતાંય કીધું મારે જરૂર તો બેયની છે, નિર્વાહની દીકરાની, પણ જો નિર્વાહ થઈ જતો હોય તો એનું કરતો હોય અને તમારી સેવા કરે, બંદગી કરે, તો હું એમાં આડી નહીં આવું. મહારાજની પાછળ પાર્ષદ વેશમાં ઉભેલા મિયાજી એ પણ બહુ નિર્લેપ ભાવે આ બધું જોતા હતા. આ ડોશીની આવી ભાવના જોઈ મહારાજે એમના જીવન નિર્વાહ માટે હરિભક્તોને કીધું, કોઈને મહારાજે હશે બાજુમાં કીધું હશે, ખાંડણીનો દસ્તો લઈ આવો. અને મને એમ છે નાવલી નદીમાં જ બધું મળે, સાવરકુંડલામાં અત્યારે મળે, બજાર મોટું હોય છે ત્યાં. ખાંડણી અને દસ્તો લઈ આવો. એક ખાંડણીને દસ્તો મંગાવ્યો અને મહારાજે કીધું, લ્યો માજી, આ ખાંડણી, આ દસ્તો, તમારે હરડા, બેડા અને આંબળા આ ત્રણ ને ખાંડી અને એની પડીકી વાળવાની, એનો પાવડર, ઝીણો પાવડર કરી અને એની પડીકી વાળવાની. કોઈ પણ રોગ થયો હોય,
એને આ એક પડીકી 1 પૈસામાં આપવાની. ત્યારે પૈસો મોટો હતો. તેમનો કોઈ પણ રોગ હશે ને મટી જાય અને તમારો જીવન નિર્વાહ ચાલશે. આ ડોશીમાં બહુ રાજી થઈ ગયા. મહારાજને નમી પ્રણામ કરી ને ખાંડણી ને દસ્તો લઈ મહારાજના દર્શન ને આશીર્વાદ લઈને એની ઘરે ગયા. ફરીને મહારાજને એકવાર મળવાનું થયું હશે આ માજીને. આમ તો માનું હૃદય રહ્યું ને. મહારાજના આશીર્વાદ એ ભેળ્યા હતા. પડીકી આપે એટલે સારું થઈ જ જાય. જે રોગ હોય પાછું કે મહારાજને સંભાળીને આપે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને આપે. માજીનું શરીર સારું થઈ ગયેલું. મહારાજના દર્શને આવ્યા. આવીને મહારાજને પગે લાગ્યા. મહારાજે એમના ખબર અંતર પૂછ્યા. એટલે ડોશીમાએ હાથ જોડીને કીધું, હે પરવરદિગાર, હવે તો તમારા પ્રતાપે લીલા લહેર છે. હવે હું ખૂબ સુખી છું. આ દવા ખાંડવા અને પડીકી બનાવવા એક બાઈને કામે રાખી છે. એક બાઈ રસોઈ કરવા રાખી છે. દવાની પડીકી લેવા જે આવે માણસો આવે એ સર્વેને હું તમારું નામ લઈ લઈ અને એક પૈસામાં એક પડીકી આપું છું. હવે તો મને નખમાંય રોગ નથી અને હવે મારો મિયો ભલે કાયમ તમારી સેવામાં રહ્યો. ડોશીમાં દવા આપે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને આપે. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી, વિદ્યાર્થીઓ હાજા માંદા હોય, સ્વામી બધી ઔષધિઓ રાખતા. સુદર્શન ઘનવટી, આ બીજું હરડે બરડે ને આંબળા ને બધું સ્વામી ઓહળિયા કરાવતા. પછી સ્વામી ટીકડી તમે ડાયાભાઈ કે હું ખાંડવા જતા, ખરડ લઈને ખરડમાં કૂટાવતા. તો સ્વામી પાછા વિદ્યાર્થીને એ દવા આપે ને એટલે ઔષધિ. પછી એમ કે જો તું લેને 5 વાર સ્વામિનારાયણ 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 બોલી અને પછી પીજે. દવા ને ભગવાનનું સ્મરણ એટલે ઔષધિ અને ભગવાનનું સ્મરણ. આમ તો ભગવાન જ સારું કરે. એકવાર હું સ્વામી પાસે ગયો, શાસ્ત્રીજી મહારાજ પાસે રૂમમાં, સ્વામીને ભેગા સેવામાં જ હોય. એટલે કંઈક મને થોડું ઘણું કંઈક તાવ આવ્યો હશે કે એવું હતું. એટલે સ્વામીએ પૂછ્યું કેમ છે? સ્વામી દવા લીધી ને એટલે સારું છે. સ્વામી કે આપણે સાધુ આમ ન બોલાય કે દવા લીધી એટલે સારું છે એમ આપણે સાધુ એ ન બોલાય. દવા લીધી એમ કહેવાય પણ મહારાજની દયાથી સારું છે. સારું કરનારા કોણ? મહારાજ. દવા તો નિમિત્ત છે, ઔષધિ નિમિત્ત છે. સારું કરનારા તો ભગવાન છે, સર્વ કરતા તો એ છે. આખરે ભગવાનના ભક્તોએ આવું બળ તો રાખવું જોઈએ. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ એ ભગવાનની છે. પણ આ શરીરમાં બહુ બીમારી હાલે તો પછી શું થાય?
આપણી બીમારી મહારાજ નહીં જોતા હોય? અને એ કરતા હશે એ શું કરતા હશે? આપણું સારું જ કરતા હશે. એની ઈચ્છા એ મારું પ્રારબ્ધ છે. હવે આપણે ભગવાનના ભક્ત થયા એટલે આપણા પૂર્વ કર્મ એ આપણું પ્રારબ્ધ નથી. મહારાજની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ. એ જે કરતા હશે એ સારું કરતા હશે. એ સૂળીનું દુઃખ કાંટે મટાડતા હશે. ઘણા જન્મો લેવાના હોય એ કસર કંઈક ટાળતા હશે. પણ એ તો આપણું હિત જ છે. એટલે તો એવા ભગવાનના ભક્ત હોય ને એ વખતે મહારાજ આવીને ઉભા રહીએ તોય કહેતા નથી કે મહારાજ સારું કરી દો. મહારાજ આવીને ઉભા રહીએ તો એમ કે મહારાજ મારું સારું જ કરતા હશે. અને એની ઈચ્છા વિના કંઈ થતું નથી. એની ઈચ્છા શક્તિ કરનારા તો મહારાજ જ છે. આપણે તો એના જ છીએ. એ સમર્થ છે. પણ એ ટાઈમે યાદ આવવું, ધીરજતા રહેવી, ત્યાં તો કસોટી છે. ભગવાનના ભક્તોએ ગમે તેવા દેશકાળ આવે એમની અંદર આપણી નિષ્ઠા ટકી રહે. અને મહારાજે કીધું રતિવા હારો થાય એમ. રતિવા એની ભક્તિ, એમની નિષ્ઠા એ વૃદ્ધિને પામે. તો ભગવાનના સંતો ભક્તો એને કંઈક બોલીમાં આવે એ પોહાતું નથી. એટલે સ્વામી કે આપણે સાધુ આમ ન બોલાય કે દવા લીધી એટલે સારું છે. મહારાજ સારું કરે. ભગવાનના મોટા સાધુ એમની વાતોમાં પણ બીજા ધન કરે એમ કે સર્વ કરતા પણ એ ભૂલાય નહીં, મહારાજનું છે. એ નિમિત્ત છે. એટલે આપણે ઔષધિ લેવી ને એ પાછી લેવી, એ મહારાજ કીધું છે. શિક્ષાપત્રીમાં જ મહારાજ કીધું છે કે જાણીતા વૈદ્યની દવા લેવી. એમાં દારૂ માંસ ન આવતું હોવું જોઈએ તો નહીં લેવાની, નહીંતર લેવી. પણ ભગવાનના સ્મરણ સાથે લેવી અને ભૂલી ન જવા. એ નિમિત્ત છે. ઔષધિ નિમિત્ત છે. સારું કરનારા એ મહારાજ છે. આપણા પુરાણી સ્વામી કોઈને ટીકડી આપે ને તો એમ કે મહારાજનું નામ લઈ અને ટીકડી પછી પીજે. એમ મહારાજનું નામ લઈને લેજે. આટલી વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજે. બળ મહારાજનું રાખવું. મહારાજ હું તમારું નામ લઈ અને એક એક પૈસામાં એક એક પડીકી આપું છું અને બધાને સારું થઈ જાય છે. મહારાજ હવે પહોંચતી નથી અને મારા નખમાંય રોગ નથી. મહારાજ કે તમે જીવશો ને ત્યાં સુધી આવું સારું રહે અને આંખે પણ આમ દેખતા રહો. પછી આયુષ પૂરું થઈ ગયું હશે તો એ મારા તેડી ગયા છે. બાકી રહ્યા ત્યાં સુધી એમ દીકરો સેવા કરતો હતો ને. મહારાજની જવાબદારી તો ખરી, એકનો એક હતો. અને માજીએ કીધું કે તમે તમારી સેવા કરે તો મને વાંધો નથી, એમાં હું આડી નહીં આવું.
આ રીતે મિયાજી મહારાજની સેવામાં હતા અને એના હૃદયમાં વૈરાગ્ય. એણે મહારાજને જ સર્વસ્વ માન્યા હતા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તો સુરવીર હતા મિયાજી. અને મહારાજના હજુરી, મહારાજ જ્યાં ભેળા જાય ત્યાં મિયાજી ભેળા હોય સેવામાં. ઓહો, એ પુરુષોત્તમ નારાયણ. આમ તો આપણે બધું જુદું જુદું કરી, બધાનો બાપ તો એ છે. એની બધા દૈવી મુમુક્ષુ આત્માઓને સ્વીકાર્યા છે, પોતાની સેવામાં રાખે, એના જીવને ઓળખે. ભક્તિ હોય એનું મહારાજ એનું કલ્યાણ કરે, પોતાની સેવામાં રાખ્યા છે. આગળના મિયાજીના પ્રસંગો આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.